ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ભ્રષ્ટાચારમાં ખતબત્તો અરવલ્લી જિલ્લો માલપુરમાં વિકાસના કામોમાં મસમોટો ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો જવાબદાર અધિકારીઓને જાણ કરવા છતાં તપાસના નામે મીંડો। માલપુરમાં સરકારી વિકાસના કામોમાં અમુક વ્યક્તિઓ દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના જાગૃત નાગરિકના આક્ષેપો છેલ્લા કેટલાય મહિનાથી રજૂઆત કરનાર અરજદારને ધમકી અપાતી હોવાના પણ આક્ષેપો સાથે સરકાર મારી છે અને અધિકારીઓ ટકાવારી લઈને કામ કરે છે, કશું નહીં ઉખાડી શકે તું કહી ધમકી મળી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા, જેમાં માલપુરમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ટીડીઓ માલપુર ડીડીઓ સાહેબ અરવલ્લી કલેક્ટર અરવલ્લીનાઓ ને અરજદારે લેખિતમાં પુરાવા સાથે રજૂઆત કરી તો પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવું જાગૃત નાગરિકે જણાવ્યું। અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારની એક નવી કહાની, એક તાલુકાની કહાની સાંભળો। અરજદારની જુબાની ડીડીઓ કલેક્ટર સુધી રજૂઆતો કરવા છતાં ભ્રષ્ટાચારની તપાસના નામે મીંડો। રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઝાલા, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી। પટેલ હિતેશ કુમાર રામાભાઈ, ગામ સુરજપુર, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લી। આજ સુધી કામ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના બધું ભ્રષ્ટાચાર માટે કામ કરેલા છે લોકોએ તથા એની તપાસ કરવા આગળ મેં કાર્યવાહી કરી છતાં માલપુરના ડીડીઓ સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબની મુલાકાત કરી તો બી કશો નિકાલ નથી આવતો। ડીડીઓ સાહેબ મોડાસા એમને રૂબરૂ લેખિતમાં આપ્યું તથા રૂબરૂ મુલાકાતી આજ સુધી કોઈ આપેલ નથી તથા લેખિતમાં આપણા ડીડીઓ સાહેબ તથા કલેક્ટર બેનને બે રજૂઆત કરી તો બી આજ છતાં કોઈ નિકાલ આવતો નથી। પટેલ સંજયભાઈ ડાયાભાઈ 1 કરોડની ભ્રષ્ટાચાર વોટરશેડની અંદર તથા પંચાયતોમાં કરેલા કામ છે તથા જેડી કન્સ્ટ્રક્શન એ મામા માસીના બંને સગા સંબંધી થઈને કામ કરી રહ્યા છે તથા મેં આ કાગળિયો કર્યો તો મારો કોઈ નિકાલ આવતો નથી અને હું સામે એમનો કોઈ પેલે કરતો નથી તો છતાં મને ધમકી ધમકી આલે છે। કોઈ બી કારણોસર કોઈ બી મારું કશું થાય તો પટેલ સંજયભાઈ ડાયાભાઈ તથા જેડી કન્સ્ટ્રક્શન આ બંનેની જવાબદારી પૂરી રહેશે। પટેલ સંજયભાઈ કોણ છે? પટેલ સંજયભાઈ ડાયાભાઈ તાલુકા પ્રમુખ તથા એમને મેં ઘર જઈને મુલાકાત કરી કે મામા આવું બધું શું ચાલે એમ વિશે એમને પૂછ્યું હતું મેં કે ભાઈ આ મારો રોપડો કેમ પાકમાં નથી આવ્યો તો એમને એમ કે ભાજપ સરકાર મારી છે તારાથી જે તોડી લાય એ તોડી નાખજે એમ બધી રીતે મને ખોટી રીતે ધમકીઓ આપે છે અને કશું કરતા નથી। અધિકારીઓનું શું કહે છે? અધિકારીઓ થાય કે આગળ ભાજપ સરકાર પ્રમુખ છે તો પ્રમુખના અમે કાર્યવાહી કરીશું પણ આજ સુધી કોઈ કાર્યવાહી કરતા નથી। બરાબર ને? પ્રમુખ એમ કહે કે તાલુકા પ્રમુખ સંજયભાઈ ડાયાભાઈ એમ કહે ભાજપ સરકાર મારી છે તારાથી જે થાય એ તોડી લેજે, આગળ ટકાવારી લઈ જઈને બધા કામ કરે છે, કોઈ કશું થશે નહીં, તારા જે કાગળિયો કરવો એ તું કર એમ કરીને ધમકી આપે। કોણ ટકાવારી લે? આ ડીડીઓ સાહેબ બધા ટકાવારી લઈને કામ કરે છે, તારે જે કરવું એ કરી લેજે એમ ધમકીઓ આપે છે ખુલ્લામાં। બરાબર।